0.01 સેકન્ડ ગોલ્ડ મેડલ ને ખાલી હાથે ઘરે આવવાનો એક ડિફરન્સ. આ છે આપણી કેરળની દીકરી પીટી ઉષા, જેના ઘરમાં કોઈ ફેસિલિટીઝ નહીં, જેની પાસે બૂટ ચંપલ નહીં, જે જસ્ટ કોચના કહેવાથી સવારે 5 વાગે ઉઠીને ખુલ્લા પગે દોડતી. એને એક દિવસ એની મહેનતથી 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિક્સમાં 400 મીટર હર્ડલની ફાઇનલ રમવા મળે છે, જે ઇન્ડિયાની ફર્સ્ટ વુમન હોય છે 400 મીટર હર્ડલની ફાઇનલ રમવા મળે, અને 0.01 સેકન્ડથી 4th પોઝિશન પર આવે છે. હવે આ 0.01 સેકન્ડથી હારવાથી એ ઘણી દુઃખી થઈ હશે, બટ એના અંદર એક અલગ આગ લાવી દીધી. આગળના 2 વર્ષમાં 1985 અને 1986માં એ દુનિયાભરમાં જઈને 13 ગોલ્ડ મેડલ જીતે છે, અને એને એક નામ મળે છે પેયોલી એક્સપ્રેસ. આ સ્ટોરી આપણને શું કહે છે કે 0.01 સેકન્ડે પીટી ઉષાને હરાવી નહીં, એને બનાવી દીધી. એ હાર આપણને ડિફાઇન નથી કરતી, એ હારનો આપણે રિસ્પોન્સ કેમ આપીએ છીએ એ આપણને ડિફાઇન કરે છે.